સિરિયલ કિલરનું ઘર અમદાવાદમાં વેજલપુરમાં હોવાનો ખુલાસો થયો છે। તેના ઘરે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। અમદાવાદનો વેજલપુર વિસ્તાર જ્યાં સિરિયલ કિલરનું ઘર હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। મૂળ સુરેન્દ્રનગરનો પણ ઘણા સમયથી તે અમદાવાદમાં સ્થાયી થયો હતો। અમદાવાદનો વેજલપુર વિસ્તાર કે જ્યાં આ સિરિયલ કિલર રહેતો હતો એ ઘર ઉપર આપની ચેનલ એબીપી અસ્મિતા પહોંચી છે જ્યાં તે રહેતો હતો। અમારા સંવાદદાતા ચેતન બામભણિયા જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, શું આ એ જ ઘર છે કે જ્યાં લોકો આવતા તેની પાસે પોતાની સમસ્યાઓ લઈને? આસપાસના જે લોકો છે તેનું આ ભુવા વિશે શું કહેવું છે? જી ધ્વની, જો વાત કરવામાં આવે નવલસિંહ ચાવડાની, આ નવલસિંહ ચાવડાનું ઘર છે વેજલપુર પોલીસ ચોકીની બાજુમાં આવેલી અક્ષરધામ સોસાયટી છે। અને અક્ષરધામ સોસાયટીમાં જે આ તાંત્રિક છે કે જેની પર 12 હત્યાનો આરોપ લાગ્યો છે તેનું આ ઘર છે, પરંતુ હાલમાં ઘરની અંદર કોઈ નથી। આપ જોઈ રહ્યા છો કે ઘરની અંદર તાળું મારવામાં આવ્યું છે, પરંતુ જે આસપાસના પડોશીઓ દ્વારા જાણવા મળ્યું છે કે તે તેની 2 પુત્રીઓ, 1 પુત્ર અને પત્ની સહિત 5 લોકોના પરિવાર સાથે અહીં વસવાટ કરતો હતો। અને પરંતુ કોઈ પડોશીઓને તેની જે ગતિવિધિ છે તેની શંકાસ્પદ ગતિવિધિ વિશે જાણકારી ન હતી અને તે બહુ બહાર ન નીકળતો હતો, પરંતુ સોસાયટીમાં જે જાહેર કાર્યક્રમો થતા હતા તેમાં પણ ઘણીવાર આવતો હતો અને સોસાયટીમાં જે સ્થાનિક લોકો છે તેની પાસે પણ હળી મળી ગયો હતો અને અંદાજિત 2 કે 3 માસ પહેલાં તે અહીં વસવાટ કરવા માટે આવ્યો હતો તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે। જી ચેતન, તેના પરિવાર વિશે કોઈ માહિતી છે? ક્યાં છે તેની પુત્રીઓ, પુત્ર, પત્ની ક્યાં છે? કોઈ પણ વિગતો પ્રાપ્ત થઈ છે ખરી? ક્યારે તેઓ ઘર છોડીને ગયા? જી, જે પ્રમાણે પડોશીઓ દ્વારા જાણ થઈ છે 2-3 દિવસથી ઘર ખાલી છે, તેમની ઘરમાં કોઈ ન હતું। આજે સવારે પોલીસ તેમની જે પત્ની અને 1 પુત્રને લઈને હોસ્પિટલ લઈ ગયા હતા તેમની ઓળખ માટે, પરંતુ ત્યારબાદ ઘર પર તાળું છે અને કદાચ તેની ડેડ બોડી પણ તેમના વઢવાણ, જે પૈતૃક ગામ છે તેમનું વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાનું, ત્યાં અંતિમ વિધિ કરવામાં આવે તેવી સંભાવના છે, કારણ કે અહીં હાલમાં કોઈ જ નથી, એના ઘર પર તાળું છે। પરંતુ જે પડોશીઓ દ્વારા જે માહિતી મળી તે અનુસાર હજી સામાન સહિતની જે ઘર વખરીનો સામાન છે તે ઘરની અંદર જ પડ્યો છે અને હાલમાં અહીં ઘરમાં તાળું છે। અને એબીપીની ટીમ દ્વારા જે પડોશીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પડોશીઓ દ્વારા ઓન કેમેરા કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે, કેમ કે તે 2-3 માસ પહેલાં જ અહીં રહેવા માટે આવ્યા હતા। જી ચેતન, આભાર આ જાણકારી આપવા માટે।